સાયકલો મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયમાં ભંગાર હાલતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સાયકલો વહેલી તકે આપવાની માંગ કરાઈ। ગુજરાત સરકાર દ્વારા શાળા 2023 પ્રવેશોત્સવમાં દાહોદ જિલ્લામાં જે તે શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ જવા માટે સાયકલો આપવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સાયકલો દાહોદની મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયની ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં સાયકલો મૂકવામાં આવી છે અને તે ખુલ્લી જગ્યામાં હાલ ઝાડી ઝાકરા ઉગી ગયા છે અને અનેકો સાયકલો ચલાવવા લાયક નથી રહી અને કેટલીય સાયકલોમાં કાટ લાગી ગયો છે, જેમાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે।